માણાવદર શહેરમાં અતિ પૌરાણિક હડમતાળી હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। માણાવદર શહેરમાં અનેક મંદિરોમાં હનુમાન જયંતીની ભાવભેર ઉજવણી કરાઈ હતી। ત્યારે માણાવદરના પૌરાણિક શ્રી હડમતાળી હનુમાન મંદિરે 20 ડબ્બા શુદ્ધ ઘી, 20 કટ્ટા ખાંડ, 30 કટ્ટા વેસણ, 400 કિલો ચોખા, 280 કિલો તુવેર દાળ સહિતની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરીને 1200 કિલો મીઠી બુંદી, 1000 કિલો મોહનથાળ, 300 કિલો વેસણના લાડુ સહિત હનુમાનજી મહારાજનો મહાપ્રસાદ તૈયાર કરાયો હતો અને 13000 થી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ તકે અનેક સ્થળેથી સંતો મહંતોએ પધારીને આશીર્વાદ આપ્યા હતા। ઉપરાંત જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, માણાવદર ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, ભારત વિકાસ પરિષદ મહેશભાઈ જસાણી, વિશ્વ હિન્દુ પરિષદના કારાભાઈ મેલવાણી અને બજરંગ દળના કિશનભાઈ ઓડેદરા સહિતનાઓએ મહોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। હડમતાળી હનુમાનજી મંદિર અને ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીતેશભાઈ પનારા, ચંદુભાઈ ગાંઠિયાવાડા તથા તમામ ટ્રસ્ટીઓની રાહબરી હેઠળ શ્રી હડમતાળી યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આ મહોત્સવમાં માણાવદરના રસોઈયા, મંડપ ડેકોરેશન, ફૂલ ડેકોરેશન સહિતના લોકોએ ફ્રી સેવા આપી હતી। માણાવદર બજરંગ દળના કાર્યકરો દ્વારા વાહન પાર્કિંગ તેમજ ટ્રાફિકની વ્યવસ્થાનું સુંદર રીતે સંચાલન કર્યું હતું।